મીઠા પાણીની લાલ માટીની ઈંટ અને આ છે કાચની ઈંટ અને આ તો હજી કાંઈ નથી. 500 વર્ષ પછી જો 500 ફૂટ ઊંડા ખાડામાંથી કાઢો ને તોય આ પથ્થર જે મારી પાછળ દેખાય છે ને એવો ને એવો રહે એવી જગ્યાએ આપણે આવી ગયા છે એટલે ધ બ્રિક્સ વર્લ્ડ ની અંદર. અને આપણે આવી ગયા છે હાલો એક્ઝિબિશન ની અંદર. હાલો એક્ઝિબિશનમાં અંદર સૌથી વધુ એટ્રેક્શન અત્યારે હોય ને તો ધ બ્રિક્સ વર્લ્ડ નું છે. આપણી પાસે રેગ્યુલર ચણતરની બ્રિકો છે, આપણે ગ્લાસ બ્રિક લાવ્યા. આ એક હોલો બ્રિક છે. આ ઇન્સ્યુલેશન બ્રિક કહેવાય, કેવિટી જનરેટ કરે, આઉટરના ટેમ્પરેચરને અંદર ફિલ્ટર કરી નાખે. મીન્સ કે અત્યારે 45-50 ડિગ્રીના ટેમ્પરેચરમાં વિધાઉટ એસી તમારા ઘરની અંદર એસીમાં બેહવું નથી, એસી બંધ રાખવું છે. અને આ બ્રિકના ચણતરવાળી તમારી જો વોલ હશે ને તો તમને કોઈ પણ જાતની હીટિંગ નહીં અનુભવાય. આપણી પાસે કેટેગરીમાં જોવા જોઈએ તો હોલ માટે ક્લેડિંગ બ્રિક્સ, એક્સપોઝ બ્રિક, ઓરિજિનલ સ્ટોન, આર્ટિફિશિયલ સ્ટોન. છત માટે જોઈએ ફ્લેક્સિબલ રીતે ટેરાકોટા જાલી બ્લોકનું ઝુમર કરી શકીએ, રૂફિંગ ટાઇલ આવે છે, ઇટાલિયન ટાઇલ આવે છે, એવી બધી વેરાયટી છે. ટ્રાન્સફર વોલ બનાવવા માટે 2 હોલ બ્રિક્સ, રાઉન્ડ કેપ્સ્યુલ બ્રિક, ટેરાકોટા જાલી બ્લોક, કોન્ક્રીટ બ્લોક અને એનાથી બી અઢળક વેરાયટી ફ્લોરિંગમાં છે. સેન્ડ ઓરિજિનલ સ્ટોન ફ્લોર, ટેરાકોટા ફ્લોર, નેચરલ બ્રિક ફ્લોર, આર્ટિફિશિયલ સ્ટોન ફ્લોર, રાજુલાના પ્રખ્યાત ઓરિજિનલ સ્ટોન ફ્લોર જેવી અઢળક વેરાયટી છે. મતલબમાં દેશી નળિયા અને ઈંટની જો આપણે વાત કરીએ ને તો આ ધ બ્રિક વર્લ્ડ નું નામ આપ્યું છે ઉલામણું. ઈંટનો શોરૂમ. ઈંટના શોરૂમમાં તમે પણ આવવા માંગતા હોય ને તો શોરૂમની એડ્રેસ આપી દઈએ છીએ. અને હજી 2 દિવસ એક્સપો ચાલવાનો છે. જો હાલો એક્સપોમાં આવવા માંગતા હોય તો G3 નંબરનો સ્ટોલ છે ધ બ્રિક વર્લ્ડ નો.